તમારું નામ? પ્રેમીલાબેન સંતોષભાઈ ગવળી, ગામ તો માલેગામ. તો પ્રેમીલાબેન, તમે જે વિડીયોમાં બોલેલ છે એની હકીકત શું છે? અહીંયા પેલા અન્વી હેર ઓઇલ ગ્રુપ વાળા આવેલા, એ લોકોએ અમને કીધેલું કે એક વિડીયો મોકલેલો એ લોકોએ કે આવી રીતે તમારે બોલવાનું છે ને આ તેલ અમે કોઈ દિવસે મેં તો યુઝ કર્યો જ નથી, પણ એ વિડીયોમાં હતું એ રીતે મેં બોલેલી કે આ તેલ સારું છે ને તે, પણ એનાથી નુકસાન હું કેમિકલ વાળું છે કે કેમિકલ વગરનું છે એ તો અમે ટ્રાય નહીં કરી, એટલે એની જાણ નથી અમને. જે અવની જે કંપની છે એ તમને કઈ મતલબમાં કે કઈ રોજગાર માટે આ તમને આપેલું કે પછી યુઝ કરવા માટે જ આપેલું, શું છે વિશે? એ લોકોએ અમને રોજગાર માટે જ આપેલા ને અમારા પાસે ફોર્મ ભરાવેલા, 350 રૂપિયા લીધેલા કે તમારું રજીસ્ટ્રેશન થશે ને ત્યારથી તમને કામગીરી આપીશું એમ. એટલે એના પછી તમને કઈ કામગીરી મળી ખરી? ખાલી અમે એ તો મેસેજમાં એ લોકોને અમે મેસેજ મોકલ્યો કે અમને ક્યારે, તમે 2 મહિના થઈ ગયા રજીસ્ટ્રેશન ને, તો તમે અમને કામગીરી ક્યારે આપવાના એમ. ત્યારે એ લોકો પછી એક દિવસે આવ્યા સોનગઢ થી બધા ઓફિસ વાળા, ને પછી એ લોકોએ બધા ગ્રુપ અમારા માલેગામ થી બધા ગ્રુપ અમારા 4 ગ્રુપ જેવા છે એટલાક અમને ભેગા કર્યા અને એ લોકોએ પછી આ તેલ અમને આપ્યું અને સ્ટીકર લગાડવા કીધા અમને, ને 50 બોટલ ના કેટલા 50 રૂપિયા આપેલા અમને, ને ત્યારથી એ લોકો નીકળી ગયા પછી અમને ખબર જ નથી. એટલે ખાલી એક દિવસે તાલીમ હા, કરી ખાલી તાલીમ કરી બસ ને એટલું. એના ખાલી 50 રૂપિયા તમને આપી દીધા? હા, ખાલી 50 રૂપિયા આપ્યા તો પછી એ લોકો નીકળી ગયા. તમારા પાસેથી 350 લીધેલા? હા, રજીસ્ટ્રેશન માટે. તો આ તેલ તમે અત્યાર સુધી વાપરેલું નથી, કેમ? વાપર્યું નથી અમે, એ ટ્રાય જ કર્યું નથી અમે. એટલે 7 માસ થઈ ગયા તેમ છતાં તમે એનો ઉપયોગ કરેલો જ નથી એમ ને? ના. બરાબર.